જૈન બાલિકા સ્કૂલ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના રીયુનિયનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 વર્ષ જૂની વિદ્યાર્થીનીઓએ આવીને પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા અને ફરીથી એકવાર આટલા વર્ષો પછી વિદ્યાર્થીની બનીને પોતાના બાળપણને માણ્યું હતું। એક બાળકને સૌથી પહેલું જ્ઞાન પોતાની માતા તરફથી અને ત્યારબાદનું મહત્વનું જ્ઞાન અને પાઠ માત્ર ને માત્ર સ્કૂલમાંથી મળતું હોય છે। આ જ કારણ છે કે હંમેશા સ્કૂલમાં સંસ્કારના પાઠ સૌથી વધુ શીખવાડવામાં આવે છે અને સંસ્કારોનું સિંચન સૌથી વધુ સ્કૂલમાં થાય છે। માટે જ એક બાળકના સૌથી વધુ સારા અભિપ્રાય પોતાની સ્કૂલ માટેના હોય છે। સ્કૂલના સંસ્મરણો એટલે જિંદગીની એ મીઠી યાદો જેને હંમેશા એક વ્યક્તિ જીવવા અને માણવા માંગતો હોય છે। જૈન બાલિકા સ્કૂલ દ્વારા આવો જ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 1964ના વર્ષથી લઈને આજ દિન સુધીના તમામ વિદ્યાર્થીઓનું રીયુનિયન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ મજા માણવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં આ આયોજન તો બહુ સરસ કર્યું છે। અમારા ગ્રુપના જ મનીષ, કલ્પેશભાઈ, કમલેશભાઈ અને જૂના વિદ્યાર્થીઓ, શિક્ષકો બધા ભેગા થઈને એવું નક્કી કર્યું કે બધા ભેગા મળી અને અમે એવું વિચારીએ છીએ કે ભેગા તો મળીશું, પણ આપને આપણો વિકાસ કરવો હોય, સમાજનો વિકાસ કરવો હોય તો હવેનું ફર્ધર અમારું સ્ટેપ એ હશે કે અમે એક ગ્રુપ બનાવીશું થોડા કે જે મ્યુઝિકવાળા જાણતા હશે એ લોકો મ્યુઝિક સ્કૂલોમાં આપવા જશે ફ્રીમાં, કોઈ ડ્રોઈંગ શીખવાડશે, કોઈ ટીનેજરનો પ્રશ્ન હશે, સિવિલ હોસ્પિટલમાં ફોર્મ ભરવાનો પ્રશ્ન હોય છે, અભણ માણસો આવતા હોય ત્યારે આ બધા પ્રશ્નો અમારા જ વિદ્યાર્થીઓ જે પણ ગ્રુપમાં જવા ઈચ્છે એ લોકો આ કામ કરશે અને સમાજનું અમે આ યોગદાન કંઈ આપીએ એવું અમે સૌ ઈચ્છીએ છીએ। એક નાની કુમળી બાળા જ્યારે સ્કૂલના પગથિયા ચડતી હોય છે ત્યારે તેમના માતા પિતાને ઘણી બધી આશાઓ હોય છે। આ જ સ્કૂલમાં જો ભણતર સાથે ગણતર થાય ત્યારે આ જ કુમળી બાળા યુવાની બાદ સફળતાના શિખરો પણ સર કરતી હોય છે। આનું ઉત્તમ ઉદાહરણ જૈન બાલિકા સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે। રિયુનિયન દ્વારા 50 વર્ષ જૂની વિદ્યાર્થીનીઓ સાથે ભેગા થવાનો સુખદ અવસર આપવામાં આવ્યો છે, ત્યારે પોતાની યાદો તાજા કરીને, ગીતો ગાઈને, ડાન્સ કરીને અને રમત રમીને મજા માણી હતી। હું વિદ્યાર્થીની તરીકે અહીંયા આવી છું, મારી પણ વિદ્યાર્થીનીઓ અહીંયા મને મળી છે। આ શાળામાં હું 1965થી અહીંયા ભણી અને પાસ કરી અને તરત જ 67માં પાછી અહીંયા સર્વિસમાં જોઈન થઈ। અહીંયા શિક્ષક તરીકે રહી, આચાર્યમાં રહી, રિટાયર્ડ થઈ અને અત્યારે નાના નાના ભૂલકા બાલ મંદિર પણ હું સંભાળું છું। એટલે મારે અહીંયા આ શાળામાં લગભગ 60 વર્ષ થઈ ગયા મારા અહીંયા। એટલે મારી તો આ જન્મભૂમિ કહું, કર્મભૂમિ કહું, બધું એક જ છે। આ સંસ્થા મારા માટે બહુ જ છે, મને એના માટે બહુ જ ગર્વ છે। અને આજે મારી આ બહેનો મને મળી છે વિદ્યાર્થીનીઓ, એ તો મને એટલું બધું આનંદ થાય છે કે હું કેટલી બધી નસીબદાર છું કે મને આટલી બધી બહેનો મને મળી આજે 60 વર્ષે, પણ મારો આ કેટલો મોટો પરિવાર મને લાગે છે। એટલે હું બહુ જ ખુશ છું અને આ બહેનો બધી બહુ જ આગળ ગઈ છે અને હજુ પણ આગળ જાય એવી અમારી બધાની શુભેચ્છા છે અને આશા પણ છે। સાચા અર્થમાં સ્કૂલની આ જ સફળતા છે કે આટલા વર્ષો બાદ પણ એક દિવસ માટે જ્યારે સ્કૂલમાં ભેગા થવાનો મોકો મળે તો આટલો અનેરો ઉત્સાહ છલકાય છે। સાચા અર્થમાં રીયુનિયન અને સાથે સાથે એકમેકના સાથે જે રીતે સ્કૂલ દ્વારા સૌથી નવતર રીત અપનાવવામાં આવી છે તે પ્રશંસાને પાત્ર કહી શકાય। અમે 7 જુલાઈએ 2018માં છોકરાઓનું એક યુનિયન કરેલું અને એ ટાઈમે છોકરીઓની એવું ડિમાન્ડ હતી કે ભાઈ અમારું એક યુનિયન થાય। એટલે પછી અમને એવો વિચાર આવ્યો કે ભાઈ આવું એક યુનિયન આપણે શરૂ બાલિકાઓ માટે કરીએ અને અમે પ્રયાસ કર્યો અને બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો। 450 છોકરીઓનું રજીસ્ટ્રેશન થયું છે અને ગર્વની વાત છે કે 1964ની બેચથી તો 2018ની બેચ સુધી। અને બીજી એક મહત્ત્વની વાત છે કે નાની, દાદી, માતા અને એમની દીકરી એટલે ચારેય પેઢી અમારી જૈન બાલિકામાં ભણેલી છે, એટલે અમને બહુ જ ગર્વની વાત છે। આવા રિયુનિયન વારંવાર થવા જોઈએ અને સ્કૂલ માટે એક નવો અભિગમ થાય અને દરેકને સ્કૂલ માટેની પેલી એ હોવી જોઈએ। મિત્રો, બાળપણ જ્યાં ગુજાર્યું હોય કેટલાય વર્ષો સુધી, જ્યારે બાળપણ સાથે ઘડતર પણ થયું હોય અને એ જ જગ્યાએ એ જ સ્થાને જ્યારે વર્ષો પછી બેસવાનો, તેને માણવાનો અવસર આવે ને તો સાચા અર્થમાં રોમાંચ ઉદ્ભવે। જૈન બાલિકા સ્કૂલનો જ્યારે સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે સમયે આપણી સાથે અહીંયાની કેટલીક બાલિકાઓ, કેટલીક વિદ્યાર્થીનીઓ જોડાઈ છે જેઓ ભૂતપૂર્વ હતી, પરંતુ આજે કહી શકાય કે વર્તમાનમાં તેઓ વિદ્યાર્થીની બનીને યુનિફોર્મ પહેરીને અહીંયા આવી છે। આવો તેમને પૂછીએ, જાણીએ કેવું તેમને લાગી રહ્યું છે। સૌથી પ્રથમ તો
સ્કૂલ ડ્રેસમાં અહીંયા આવો, શિક્ષકોનો માર સહન કરવો, ઠપકો સહન કરવો, મસ્તી મજાક કરવી, અને અત્યારે એકદમ સિન્સિયર, શું કહેશો? પહેલાં તો સ્કૂલ ડ્રેસમાં તો નથી આવ્યા. એકચ્યુઅલી આ સ્કૂલ ડ્રેસ નહોતો અમારો. સ્કૂલ ડ્રેસમાં તો વ્હાઇટ શર્ટ અને એક પીના ફ્રોક હતો અમારું ગ્રે કલરનું, પણ અત્યારે તો જસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ અત્યારે ડ્રેસ કોડ રાખ્યો છે. અને સેકન્ડ થિંગ કે માર તો મને આજ સુધી પડ્યો નથી. આ સ્કૂલમાં ક્યારેય કોઈને માર પડતો નથી. બધા જ ટીચર્સ એટલા સારા છે ને એટલા જ કહેવાય કે એકદમ કાઇન્ડ છે, ને બધી વાતમાં કહેવાય ને કે કોઈ બી પ્રોબ્લેમ હોય એમાં ઓલવેઝ હેલ્પફુલ રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે, આટલા વર્ષો પછી અહીંયા આવ્યા વિદ્યાર્થીની તરીકે, કેવું લાગી રહ્યું છે? મને લગભગ 5-6 વર્ષ થયા. 5-6 વર્ષ પછી પાછી આ સ્કૂલમાં આવી છું ને મને બહુ જ સારું ફીલ થાય છે કે આજે ફરી એ જગ્યાએ જે જગ્યાએ હું ભણીને નીકળી છું એ જગ્યાએ આજે ફરીથી આવીને એ જ બધી જે જૂની યાદો છે, બધા જૂના ટીચર્સ છે, મારા ફ્રેન્ડ્સ છે, બધાને મળીને ખૂબ જ કહેવાય ને કે બહુ જ આનંદની ફીલ આવે છે. આનંદની જે ક્ષણો છે, લોકો પણ અહીંયા આપણી સાથે જોડાયા, વિદ્યાર્થીઓ આપણી સાથે છે. આવો તેમને પૂછે, તમે કેવું અનુભવી રહ્યા છો? અહીંયા છો, અલગ જ એક રોમાંચ છે, શું કહેશો? હું અહીંયાથી પાસ થઈ અને કંઈક 3 વર્ષ થયા. હું એ પછી બી અહીંયા સ્કૂલમાં આવતી રહું છું દર 2 મહિને, કારણ કે બહુ જ ગમે છે સ્કૂલ. કહેવાય ને એમ બધા ભલે એમ કહેતા કે કોલેજ લાઈફને માણવાની મજા આવે, પણ અમારી તો સ્કૂલ જ એટલી બેસ્ટ હતી ને કે અહીંયા તમારે બંક મારીને બી બેસવું હોય ને તો કેમેરાની નીચે બેસી શકો. બહુ જ મજા કરી. અને આજે ફરીથી અહીંયા આવીને રિયુનિયન થયું છે તો અહીં જે એક બધા ટીચર્સને મળવાની, લાગણીઓ વ્યક્ત કરવાની જે એક મજા છે ને એ બહુ અલગ છે. અને આવું કદાચ કોક સ્કૂલમાં થતું હશે અને અમારી સ્કૂલમાં થાય છે એટલે કહેવાની મજા આવે, મારી સ્કૂલ JN બાલિકા, મારી સ્કૂલ. થેન્ક યુ. આપને પૂછવા માંગીશ, મજા તો દરેક લોકો કરી રહ્યા છે, નાચી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે, તમે કઈ રીતે એન્જોય કર્યું? એકચ્યુઅલી અહીંયા આવીને અમે ભૂલી જ ગયા છે કે અમે કોલેજમાં છીએ. અમે સ્કૂલના સ્ટુડન્ટ જ બની ગયા છે પૂરી રીતે. ફોટોઝ ક્લિક કરવા, મેમને મળીને અમે આશીર્વાદ લીધા અને એ જૂની યાદોને અમે વાગોળી આજે. અને સૌથી હેપીનેસ મુમેન્ટ હતો કે અમારા ટીચરોને અમે યાદ છીએ, એ મોટી વસ્તુ છે. અમે જેટલી મસ્તી કરી, જેટલા ઇનફેક્ટ અમે ભણવામાં પણ સારા હતા, રમવામાં પણ સારા હતા, બધી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતા હતા, છતાં પણ અમે ફર્સ્ટ આવતા અને મેમના ફેવરેટ જ રહેતા હંમેશા. એટલે ટીચરોની જે પ્રમાણે વાત થઈ ત્યારે અહીંયા 1-2 દાખલા એવા મળ્યા કે 3-3, 4-4 પેઢીના સ્ટુડન્ટો, એક જ ઘરના લોકો અહીંયા ભણી ચૂક્યા છે. આનાથી મોટી વિશેષતા કહી શકાય કઈ હોઈ શકે? જો જોવા જઈએ ને તો ગિનિસ બુકમાં નામ જો કદાચ JN બાલિકાનું આવે ને તો પણ એમાં શંકા ન કરી શકાય. આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાયા છે, આવો તેમને પૂછે. સૌથી પ્રથમ તો તમે શું કહેશો, કેવી રીતે આનંદ મનાવ્યો? હું અહીંયા શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અત્યારે આજે પ્રથમ JN બાલિકાનું સ્નેહ મિલન થયું છે અને લગભગ 1964થી તે અત્યારે 2018 સુધીની બધી જ વિદ્યાર્થીનીઓ કે જેમને મોટા મોટા બાળકો છે તેમ છતાં 30 વર્ષ પછી પણ કેટલાક અહીંયા આ સ્કૂલમાં આવ્યા છે અને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ગુરુજનોને અને મિત્રોને મળ્યા છે. તો આ એક એવો અવસર છે કે જેમાં કદી પણ ન મળ્યા હોય એવા મિત્રોને પણ મળી શકાય છે. તેમજ ઘણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ને પણ અમે તબક્કાવાર એનું આયોજન કરવાના છીએ કે જેને સંગીતમાં, કલામાં, ચિત્રમાં કે પછી સામાજિક સેવામાં જેને રસ હોય તો તે અલગ રીતે જોડાઈ અને શાળાનું નામ રોશન કરી શકે છે. અને સમાજમાં શિક્ષણની સાથે સાથે ઘડતર એ વધારે અગત્યનું છે અને ભાર વગરનું ભણતર. એક સ્કૂલમાં જે ઉપદેશ અથવા તો પાઠ શીખવાડવામાં આવે તે જ કદાચ આખા જીવનનો પાયો કહી શકાય. આપની સ્કૂલ બીજી સ્કૂલ કરતાં કઈ રીતે અલગ છે? ખાસ કરીને શું સંદેશ આપવા માંગશો તમામ સ્કૂલોને કે બીજી જગ્યાએ પણ જો આવું થાય તો ચોક્કસથી કહી શકાય પરિવર્તનની લહેર સ્કૂલમાંથી જ આવી શકે? શું કહેશો? ચોક્કસ. અમારી સંસ્થા એ રઘુભાઈ નાયક અને જશીબેન નાયકના સંસ્કારોથી અને એમના જ ધ્યેયને આગળ વધારી રહી છે. અહીંના દર શનિવારે અમારી ઇત્તર પ્રવૃત્તિ થાય છે કે જેમાં જુદા જુદા કાર્યક્રમો થતા હોય છે, જેમાં વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, અલગ અલગ પ્રવૃત્તિઓ કે જેમાં બાળક ફક્ત શૈક્ષણિક સિદ્ધાંતથી નહીં પણ શિક્ષણની સાથે સાથે જુદા જુદા પ્રવૃત્તિમાં જોડાય છે અને બાળક પોતાની રીતે ખીલે તેવા બધા જ પ્રયત્નો અમારી શાળામાં થાય છે. અને એવો જ એક પ્રસંગ કાલે યોજાઈ ગયો વિનીત વિદાયનો કે જે ખરેખર બધી જ શાળાએ એ હું એક સંદેશ આપીશ કે બધી શાળાએ એ જોવા યોગ્ય છે. સાચા અર્થમાં JN બાલિકા સ્કૂલનો જે આ પ્રસંગ છે, જે આ સુંદર કામ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ચોક્કસથી કહી શકાય ખૂબ જ અદ્ભુત છે, ખૂબ જ અનોખું છે, ખૂબ જ રમણીય છે.
ખાસ કરીને જ્યારે આટલું સુંદર આયોજન છે તે સમયે એક બીજા પણ એક ટીચર્સ આપણી સાથે જોડાયા છે. આવો તેમને પણ પૂછે તેઓ કઈ રીતે આ બાબતને જોઈ રહ્યા છે. ટીચર તરીકે પહેલાં તો સ્કૂલ વિશે શું કહેશો, વિદ્યાર્થીઓ વિશે શું કહેશો અને આ આયોજન વિશે શું કહેશો? હા, ટીચર તરીકે હું એવું કહીશ કે મારા તો કેરિયરની શરૂઆત જ આ સ્કૂલથી થઈ અને મને અહીંયા ઘણું બધું શીખવા મળ્યું. કલ્ચરલ એક્ટિવિટીઝથી લઈને સ્ટડી સુધી લઈ જઈએ તો બધે એવું કહે છે બધા કે અત્યાર સુધી કે સ્ટડી કરે તો એક્ટિવિટીઝ ના કરી શકે બેલેન્સ, અને અત્યારે આપણે જોઈએ છીએ કે બહાર આપણે આપણા બાળકોને કંઈ કરાવવું હોય તો 300-500 રૂપિયા આપીને એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરાવવી પડે છે. જ્યારે અહીંયા આગળ તેમને ડાન્સ, મ્યુઝિક એન્ડ ઇલોક્વેશન એસેટ્રા ઘણી બધી એક્ટિવિટીઝ, કલ્ચરલ એક્ટિવિટીઝ જેમ કે ડ્રોઈંગ છે, પછી ડ્રામાસ છે, એની બધી અલગ અલગ પ્રેક્ટિસીસ આપવામાં આવે છે. એ ઉપરાંત અમે એક્સ્ટ્રા ક્લાસીસ રહીને એમનું સ્ટડી પણ બેલેન્સ કરી આપીએ છીએ અગર એમનું છૂટી જતું હોય પ્રોગ્રામના લીધે તો એ રીતે આ 7 to 12:30 નહીં પણ અમે ટોટલી પૂરો દિવસ એ લોકો સાથે ગાળીને આ કામ કરતા હોઈએ છીએ. એટલે આ સ્કૂલ છે એ બધા કરતાં ડિફરન્ટ છે કારણ કે ઓવરઓલ ડેવલપમેન્ટ સ્ટુડન્ટનું અહીંયા થાય છે. એક સ્કૂલની સફળતા જોવા જઈએ તો એ ત્યારે જ કહી શકાય જ્યારે 1964 અને 65ની વિદ્યાર્થીની રહી ચૂકેલા એવા નાની અથવા તો બા આવીને એમ કહે મારી 3-4 પેઢી અહીંયા જ ગઈ છે અને અહીંયાથી સફળતા પ્રાપ્ત કરી છે. સાચા અર્થમાં સલામ છે આ સ્કૂલના તમામ એવા શિક્ષકોને જે લોકો આટલું સુંદર અભ્યાસની સાથે ઘડતર પણ કરે છે. તે સમયે જરૂર છે તમામ સ્કૂલોના સંચાલકોને આ બાબતથી ઉજાગર થવાની, આવા નિર્ણયો લેવાની. JN બાલિકા દ્વારા જ્યારે સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રશંસાને પાત્ર તો તેઓ છે, ત્યારે જોવાનું રહ્યું આમનો આ પ્રોગ્રામનું જે માહિતી છે તે બીજી સ્કૂલો સુધી કેટલું પહોંચે છે અને ખાસ કરીને બીજી સ્કૂલના લોકો કેટલા જાગૃત થાય છે અને સફળતા પ્રાપ્ત કરે છે. કેમેરામેન નિખિલ ગેહલોત સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.